નથી જવાની, નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદોય નાહી ગયો હોત. અલ્યા કઈ જમવાનું પડ્યું હોત લેતી આય ને. અંદર રસોડામાં પડ્યું છે, જાતે લઈને ખાઈ લો. જાતે લઈ લો એટલે તમને શું લેવા લાયા છીએ? અને દેખાતું નહીં, થાકીને આવ્યો છું. શું લેવા લાયા છો એટલે? શું ફેણીને આયા છો તમે? મુકેશ અંબાણી આખા ગામવાળાને જાતે જમવાનું પીરસ્યું અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ શકતા? અરે એ મુકેશ અંબાણી છે. હા, હું એમ જ કહું છું. એમના જોડે આટલા બધા પૈસા છે ને તોય અભિમાન નહીં. અને તમે તો પોતાની જાતના રાજા સમજી બેઠા છો. રાજા એટલે અમે તો છીએ જ રાજા, દિલના રાજા છીએ અમે તો. રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય. એના માટે પૈસા કમાવા પડે. અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે છે. જુઓ તો ખાલી જમવાનું માંગ્યું એમાં કેટલે બધે પહોંચીએ. આટલું બધું બોલવાનું જ ક્યાં આવે છે? મુકેશ અંબાણીના ત્યાં લગનમાં કેટલા બધા સેલિબ્રિટી આયા છે. અને આ દિલના રાજાના લગનમાં એકલી પોટલીઓ ફરતી હતી. આના કરતા તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું હતું. કેટલી સરસ જગ્યા છે નહીં? મારો બર્થડે બગાડ્યો તમે તો. મેં શું કર્યું? આ કાબર ચિત્રા કપડા પહેરીને આયા છો. ચિત્તા બન્યા છો, ચિત્તા? તું ભાઈ નર્સ જેવા એપ્રોન પહેરીને આવી છું. મેં તને કીધું એક શબ્દ હું કઈ કહું ને એટલે સામે જવાબ ના આપશો. અલે બેણાના કપડા લાગે છે. આટલા આવી ગયું તું આટલા. મને બોલતા બીક લાગતી હતી તારું મોઢું જોઈને. કેટરીના વ્હાઈટ કપડા પહેરે તો કે કેવી સરસ લાગે છે. એ હિરોઈન છે ભાઈ, એ લાગે સરસ. તો કેટરીના એટલી બધી હારી લાગતી હતી તો લાવી દેવી હતી ને. કેમ ના લાયા? કોઈ પુત્રુભાઈએ ભાવ નતું પૂછતું. લગન પહેલા તો લાઈન લાગતી હતી, લાઈન. તોય કોઈ ના ગમાડે. લાઈન લાગતી હતી તોય. મને તો ખબર હતી મારા નસીબમાં લાડવો લખ્યો છે. હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમાર વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક. ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે. એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમે ફરવાનું તો છે જ ને આપણે. જો હવે તો તું મારી દુનિયા જો. તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા, મારા ઘરનાએ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે. તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો, જીજાજીનો ફોન આવ્યો એવું કરે. બોલો. મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો, ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો. કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને. તારા મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય. આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી. તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. સાંભળો છો? હું મારા ઘેર જવાની છું 4-5 દિવસ રોકાવા. કેમ અચાનક તાર ઘેર રોકાવા જવાનું છે? અરે બહુ ટાઈમ થયો. હું મારા ઘેર રોકાવાય નહીં ગઈ. રોકાવા જવું કે ના જવું? અરે રોકાવા જવાની વાત નહીં, પણ 4-5 દાડા બધું મારે કેમનું કરવાનું? નીકળી ગઈ બધી હવા. ઝઘડો થાય ત્યારે તો એમ કહેતા હોવ છો જતી રહે તાર ઘેર, હું તો બધું જાતે કરી લઈશ. અરે ઝઘડો થાય ત્યારની વાત અલગ છે. અત્યારે ઝઘડો થયો છે? ના ના, તમે 4-5 દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય. એટલે 4-5 દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર. પછી મારે ખાવા પીવાનું શું કરવાનું? સારું, બનાવી લે. એના કરતા હું મારા મમ્મી ગામડેથી બોલાવી લે. એમને શું લેવા હેરાન કરો છો? મેં રિયા ભાભીને કહી દીધું છે, એ તમને જમવાનું આપી જશે. ઓય, ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને તમને? અરે ગાંડી, તારા માટે તો ગમે તેના ઘરનું ખાઈ લે. તું તાર 4-5 દિવસ નહીં 10-15 દિવસ રહી જાય બસ. આ સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? હેલો. હા બોલ. બરાબર. તે અચાનક જવાનું થયું? સારું સારું, તાર ફરી આવો. કોણ ફરવા જાય છે? એ તો મારી મમ્મીનો ફોન હતો, એમ કહેતી હતી કે તું રોકાવા ના આવતી. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય છે ને તો મારી મમ્મીએ ફરવા જાય છે. મારું તો મૂડ ખરાબ થઈ ગયું. શું બોલ્યા તમે? અરે મારું તો દિલ ખુશ થઈ ગયું. તું રોકાવા નહીં જવાની ને તાર ઘેર એટલે. એ ભગવાન તમારથી મારા 5-6 દિવસનું સુખે ના જોવાયું.
તું કહેતી હતી રિવરફ્રન્ટ જઈને વાતો કરીશું, ત્યાં અહીંયા આવીને તારા નામનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું તમને? એટલે તું આઈ તારની માં જોડે વાતો કરતી નહીં ભાઈ, અને નાની નાની વાતે રિહાઈ જઉં છું. કોને કીધું હું રિહાઈ ગઈ છું? શાંતિથી ઊભી છું તો ખરા. એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તારા કઈક ચૂંક આવી છે? તમારી જેટલી ચૂક તો નહીં જ આવતી. તમારા ઘરનાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે. વાતો કરવા લઈને આવીશું, ઝઘડા કરવા લઈને આવીશું? વાત તો કરીએ છીએ. અલે આને વાતો કહેવાય? તારા ઘરના રીતે વાતો કરે છે? હા હવે કઈ એટલે ગજબ નો તો ભટકાઈ છે, કેવું તો કેવું કોના. આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. કેમ? શું તકલીફ પડી તમને? હવે ટીવી નો અવાજ નડે છે તમને? અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો, શી ખબર શું જોતી હતી? ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસ માં એવું શું આવે છે તો ઝઘડા થાય છે? બિગ બોસ નું ઘર હોય એમાં 15 થી 20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય. પછી આમ જોડે રહીને કરવાનું શું? ઝઘડા કરવાના? એમાં ઝઘડા ના કરવાના હોય અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય. તો પછી આવું જોવું શું લેવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને. તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા? કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે. તમારી રિયા ભાભી એટલે તું મને ટોન્ટ ના મારે, મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા વાહ, હોશિયારી ના મારશો, બધી ખબર છે મને. એ બધું છોડ ને, આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમના? હાસ તો પૈસા તો મળે જ ને. જેટલા બધા ઝઘડા કરો એટલા બધા પૈસા મળે. તો પછી તું બિગ બોસ માં જવું તો કરોડપતિ થઈને જ આવું. શું બોલે તમે? જ્યાં છો ને ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે. એ ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને. અરે હું શું કહું, મને કઈક થઈ જાય તો તમે શું કરો મારા વગર? આવું શુભ શુભ અશુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી લો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું તને થઈ જાય કશું? તું જાતે ને જાતે કહું છું. કઈ કીધું નહીં પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલ્યા તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો ને બોગનો ખાવાની મારે? આઈ ગયું ને તમારા મોઢે, હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તોય આ માણસ થડતો નહીં. અલ્યા માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. આ મિત્રો મારે એકલાને આવું છે કે બધાને આવું છે? અરે હું શું કહું, આજ જવાના છો તમે નવરાત્રીની તૈયારી કરવા? આ સિરીઝો બાંધવાની છે, જવાનું છે. તમે એકલા જ નવરા છો અને તમે એટલા બધા ડાયા છો ને કે મેં શું કર્યું? બધી જ ચિંતા તમને હોય છે. સિરીઝો લગાવવાની ચિંતા તમને, ઉઘરાણું કરવાની ચિંતા તમને, બધી ચિંતા તમને જ હોય છે. અરે તને કોને કીધું ત્યાં જઈને હું ચિંતા કરું છું ભાઈ? મને બધું સંભળાય છે. તમે એકલા બોલતા હોવ છો ને. અરે પણ હું બોલું તો તને સંભળાય તો ખરા ને. પણ તમારે બોલવાનું ક્યાં આવે છે? તમારે એકલાનો જ અવાજ સંભળાતો હોય છે. અરે પણ ત્યાં સિરીઝો બાંધવા જઈએ તોય ત્યાં તું ચેકિંગ કરું છું મારું. તમારું ધ્યાન તો રાખવું જ પડે. આટલું ઘર નજીક છે ને તોય પાણી પીવા પેલા રિયા ભાભીને ઘેર જશે. અરે તારી ઊંઘ ના બગડે ને એટલે જઉં છું. તો ત્યાં નહીં બગડતી? ભાઈ તો શું ચેકિંગ રાખે છે ભાઈ? ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો. તોય ના, નાવા તો જવું જ છે. હારું ભાઈ હવે નહીં જવું, લોહી ના પીએ. ના પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે જીવનમાં. વરસાદમાં પલળે એમાં તારે બીજી બધી ક્યાં વાત કરવાની જ આવવા દે? અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની કે વાત છે?
અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢીને નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક, મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ, હું જાતે કરી લે, તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડો નહીં મળે. નીકળી પડો છો ને તે ચડ્ડો પહેરી. વાત તો સાચી છે, આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન. આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય હે? તમારી વાત તો સાચી છે, એવી કેવી કે તમને લઈને ભાગી જાય. તમે એને લઈને ભાગી જાઓ ને એવા છો. અરે બાપા, તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં, એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે, અને રિયલમાં તો વિચારતા એ નહીં, બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું આ સોસાયટીમાં જ રહેવા માટે, મારી પથારી ફેરવી નાખી છે. ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને, બીજે રહેતી હોય તો તમારી બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે, એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો, દર 2-4 દિવસે ઘરમાં જામ જ. અરે અહીંયા આવો તો તમારું કામ છે. શું કામ છે? આ દવાઓ તમે અહીંયા મૂકી છે? મેં મૂકી છે. ઘરમાં જ્યાં જોઈએ ને ત્યાં દવાઓ પડી હોય છે. અરે ઘર છે તો દવા હોય કે ના હોય? અરે પણ ઘરમાં દવાઓ હોય. આ તો તમે દવાઓનું ઘર કર્યું છે. જે ખાનું ખોલો ને એમાં દવાઓ તો નીકળે જ. એટલે આ જે ઘરમાં જીવતું મોણો હોય એને દવા જોઈએ. અરે પણ કોક જોવો તો એવું વિચારે કે આ લોકો અનાજ ખાઈને જીવે છે કે દવા ખાઈને જીવે છે. હું બીમાર હોઉં તો તું મને શું દવાઓ ગળાવું? તમે અત્યારે બીમાર છો? ના. તો આ ઘરમાં એટલી દવાઓ છે ને કે એક મેડિકલ ખુલી જાય. અલે એસી રિમોટ ક્યાં પડ્યું છે? કાલનું મળતું નહીં. 50 વાર કીધું છે, પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે. ના ઊભા થવાના બાના ગોતો છો. અરે કશું એ નહીં મળતું, પેલા ખાનામાં કાલે મેં હોધ્યું હતું. આ રહ્યું દેખાતું નહીં, ઊભું થવાનું કષ્ટ લો. અરે મારા બાઇક ની ચાવી ક્યાં છે? દેખાતી નહીં, ઊંચું થાકી ગયો. કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ? કે હવે ચાવી ગોતો છો? અલ્યા રહી ગઈ તો રહી ગઈ, એ વાત મૂક ના. બીજી બધી ચાવી ક્યાં છે એમ કે? કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ. અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે? નહીં મળતો. ઇસ્ત્રી વાળા કપડા જો એમ જ પડ્યો હશે, આંખો ફાડીને જુઓ તો દેખાય ને. અરે તમારા કામમાં જ બઢ્યો નહીં, કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં. હાય આ માણસના મગજ તો ઓછું કામ કરતું તું, હવે તો આંખો ઓછી કામ કરે છે. કરવાનું મિત્રો, કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર. તમારે આવું છે કે નહીં કહેજો. મને તો સવારનો ખભો દુખાય છે. શું વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? અને બેનને શું થયું એ કહો. એ બેન તો ગુજરી ગયા, ખભો દુખતો હતો તે. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે. તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ લેજા. હું શું કહું, મને કઈક થાય તો તમે શું કરો? આજ પછી છે ને બોલી આવા શબ્દો ના કાઢતી મોઢામાંથી. તારા વગર છે ને હું ગાંડો થઈ જાઉં, ગાંડો. અરે એમ નહીં, હવે તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? ગાંડો માણસ તો કઈ બી કરે. એટલા મારીશ ને હું તમને, એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો. અને આવું બધું બોલ કરશો ને તો હું કોક દિવસ મરી જઈશ. આવું ખોટું બોલ ના કર્યો, મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, કોદા કર્યું એવું?
વિડીયો બનાવીએ. આજ ફરી મારો દાવ થવાનો. આમ ઉભા રહો, પછી ચાલો. ચાલો ભાઈ ચાલો. આમ નજીક આવો ને ત્યાં દૂર શું કરો છો તમે? દહેડવા કેમ પડે છે તમને? આમાં હસી લઉં. પેટ અંદર નાખો ને, શરમ નહીં આવતી? દરેકમાં કહું છું હું તમને. સીધી ચાલ. એ ત્યાં કોને જોવો છો? મર્યો. ચાલ ચાલુ. ફર 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 ફર. ત્યાં ક્યાં જતી રહી? પણ તું પણ અહીંથી ત્યાં જતી રહી, હું શું કરું? ફોન ફરો નહીં એમ? અરે અહીં ઊભી રે, કોતો અહીં ઊભી રે. હવે તમારે વિડીયો જ નહીં બનાવવા. ચાલ ના હવે. ઓય ઓય. અલે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે, તો તે કીધું કઈ નહીં પડ્યું ને અંદર શાક પડ્યું છે, એનું શું? અરે એ શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં. અને ખાવાનું હોય છે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે. કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે. અને ના ખાવું જ ફેંકી દઈએ. અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કરાવે. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો. અને મારા માટે લસણની ચટણી બનાવી હતી, એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે. બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી. બધું બનાવી બનાવીને મૂકી રાખું છું. હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું ને તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું. અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો યારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે. અરે હું શું કહું, મને કંઈક થઈ જાય તો તમે શું કરો મારા વગર? આવું શુભ શુભ અશુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કંઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે ને જાતે કહું છું. કઈ કીધું નહીં, પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલ્યા તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો ને બોગનો ખાવાની મારે? આઈ ગયું ને તમારા મોઢે, હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તોય આ માણસ ઠરતો નહીં. અલ્યા માનતી કેમ નહીં તું પણ? તારી સોગન કહું બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈ કેમ થઈ અને કેમ કરી. આ મિત્રો મારે એકલાને આવું છે કે બધાને આવું છે? આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારી ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. હવે ગુસ્સો આવશે તો શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઉભો થઈને. બીજું તો શું કરી લે એમ? આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ. સારું કશો વાંધો નહીં. તો પછી કહો, તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે? ગાડી થઈ ગઈ જો. તારા સિવાય મને કોઈ ના ગમે. તું કેટલી રૂપાળી છું. તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ? ના ના.
હા તો વાંધો નહીં, હું તમને કહું, તમારા સિવાય બીજા મને 3 છોકરા ગમે છે. જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ, તારા સિવાય બીજી 3 છોકરીઓ મને ગમે છે. હા તો વાંધો નહીં, તમને જે 3 છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો, અને મને જે ગમે છે ને હું એમાં આમાં નામ લખું. સારું, લાવો. પેલા તું આપ, લેડીઝ ફર્સ્ટ. લો. મારા પપ્પાનો જમાઈ. બીજું મારા સાસુનો છોકરો. ત્રીજું મારા ભાઈનો જીજાજી. હા હવે તમે લાવો. ના ના રેવા દે, ચાલશે. વાંધો લાવો નહીં. લાવો. અરે રેવા દે, વાંધો નહીં, ચાલશે. આપણા બાજુવાળા રિયા ભાભી. મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ. તારી બેનપણી નેન્સી. તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી? ના ના, ચલો તમને તો જોઉં છું બરાબર. ચલો ચલો ખતમ. હું શું કહું, આપણે ફરીને આયા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે. લે મને તો ઘેર આવીને ગમ્યું, ફરી ફરીને કંટાળ્યો તો હું તો. ના મને તો ત્યાં જ ગમતું હતું. કઈ કામ તો કરવાનું નહીં, સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ, રાત્રે ડિનર, કઈ કામ કરવાનું નહીં, મજા આવી ગઈ હતી. એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય. તો તું એ ખુશ ને હું એ ખુશ. આટલી બધી હોશિયારી શું લેવા મારો છો? તમને આબુ ગમે છે, તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના માંડ્યા? ના પણ મને તો 2-3 દિવસ જ ગમો, પછી ઘેર જ આવી જતો તો હું. મારે તો આઈને કપડાં ધોવાના, ઘર સાફ કરવાનું. તમારે શું કરવાનું? તમારે તો કઈ નહીં કરવાનું, તમને તો મજા જ આવે ને. અરે ભાઈ હું ધોઈ નાખું કપડા, બહુ થાકી હોય ને તો તું. પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં. હું જ ઝઘડા કરું છું ઘરમાં? બસ મારું જ નામ લેવાનું? તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો. ના અરે એટલે હા. જોયું ને? હા બોલે ને તમે. તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ, મારો જ હોય છે. પણ તારો સવાલ જ ખોટો છે. હું કન્ફ્યુઝન માં આવી ગયો, જવાબ કયો આપું? હા આપું કે ના આપું? પેલા હું ખોટી હતી, હવે મારા સવાલો ખોટા છે. બહુ જ સરસ. વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા. હે ભગવાન, ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું. મારે તને કઈ કેવું છે આજે. શું કેવું છે કહો? હું 5 દાડાથી જોઈ રહ્યો છું, તો નવરાત્રીમાં તૈયાર કેમ નહીં થતી? આનો જવાબ આપું પણ હું પહેલા કંઈક કહું. હા બોલ. હું એ 5 દિવસથી જોઈ રહી છું, બધા પોતાના બૈરાન પાર્ટી પ્લોટમાં લઈ જાય છે. તમે મને લઈ ગયા? એટલે પાર્ટી પ્લોટમાં જઈને કરવાનું શું હોય? ફોટા પાડીને ખાલી મૂકવાના, ડે 1 ડે 2. અને એટલી ભીડમાં ગાવાની એ ના મજા આવે. એ બધું તો કરવું પડે, ફોટાય મૂકવા પડે અને વિડીયોય મૂકવા પડે. એટલે નવરાત્રી ગરબા ગાવા માટે હોય, ગરબા ગાઈને આનંદ લેવાનો હોય, ફોટા ને વિડીયો મૂકીને આનંદ લેવાનો છે. એ બધી પંચાયતમાં તમારે નહીં પડવાનું. મને પાર્ટી પ્લોટમાં લઈ જશો ને તો જ હું તૈયાર થઈશ, બાકી નહીં થયું. આ પાર્ટી પ્લોટ નું લઠ્ઠું તો લોકોના ઘર ભગાવશે. આઈ ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો, પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી સલાહ ચાલુ તમારી. કોઈ સલાહ નહીં આપતું તમને, અને સલાહ અપાય એ તમને. આ તો હવારથી ચાલુ કરશે. લઈ લો, કપડા પહેર લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો, જાણે મોટા કરવા તમે ના આયા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે, ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયા ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં, બધું કહેવું જ પડે. કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને? હા હા મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત હું? તમે ભૂલ કરી એમ ને? અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં? આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાય. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય? હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમારે વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક. ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે, એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમે ફરવાનું તો છે જ ને આપણે.
જો હવે તો તું મારી દુનિયા જો, તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા, મારા ઘરના મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે. તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો, જીજાજીનો ફોન આવ્યો એવું કરે. બોલો. મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો, ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો. કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને. તારા મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય, આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી. તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. અરે અહીંયા આવજો, તમારે કામ છે. શું કામ છે? કોઈ દિવસ ખાવાનું જોયું નહીં? કેમ ખાવાનું જોયું નહીં એટલે? આ નાસ્તો કરવા માંડ્યા છે એ તો જોવો. ભાડ્યુંના એમ ખાખા કરો છો. અલ્યા ભાઈ, નાસ્તો કરવા માટે તો રાખ્યો છે. મફતનું ભારીને ખાખા કરવાનું? આ પેટ પીપળા જેવું કર્યું છે, દેખાતું નહીં? અલ્યા ભાઈ, શાંતિથી ખાવા દે ને, ઘેર જઈને ઝઘડજે. બીજું કઈ આવડે છે તમને? આખો દિવસ ખાખા ને ખાખા. અલ્યા ખોટા લમણા ના લે ને, જે કરતો એ કરવા દે મને. મારા કઈ લમણા નહીં લેવા, અને જેટલું ખાવું ને એટલું અહીંયા ખાઈ લેજો. ઘેર લઈને આવતા નહીં, મને શરમ આવે છે. હવે ખાવાનું બંધ કરીને રહેશે. શું થયું? બહુ માથું દુખાય છે, દબાઈ આપું? ના રે વધે ચાલશે. તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત? આખો દિવસ ફોન એક મિનિટ ફોન નહીં મૂકતા. અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં, પણ કોઈ બાપુએ નહીં અડ્યું. ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો. સવારથી ઉઠશે ને ત્યારથી બાથરૂમમાં કલાક ફોન મંતરવાનો. કલાક કોઈ બાપુએ ફોન નહીં જોતું, અને તું જોવું જોઈએ એનું કઈ નહીં. હું તમારે જેટલો નહીં જોતી, અને તમે તો બાથરૂમમાંથી નીકળો ને તો ચાલી નહીં શકતા, એટલી તો ખારી ચડી હોય છે. અરે એક તો માથું દુખે છે, શું લેવા મારા જોડે લમડા લઉં છું તું? મને તમારા જોડે લમડા લેવાનો શોખ નહીં, પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે. અરે મેં તને ક્યાં બોલાવી છે? તું આઈને ચોટી છું, ઉપરથી વધારે દુખવા માંડ્યું. આમ ના આમ ફોન જોતા રહેશો ને એક દિવસ આ ચક્કીડી છે ને ફરી જશે, પાગલખાનામાં દાખલ કરવા પડશે. એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે. જીયા ભાભીના ઘર આગળ ઉભા શું વાતો કરતા હતા? બહુ હસવું આવતું તું, ચકાગરી પડતા હતા. લો હવે હું હસું એ તમારથી નહીં સહન થતું એમ ને? મારા જોડે તો વાતો કરવા બેસાતું નહીં, અને બેસો ને તો આખી દુનિયા પરનું દુઃખ એમનો હોય ને એવી વાતો કરતા હોવ છો. સાચું કહું, હું એટલો કંટાળ્યો છું, મને ઘરમાં આવવાનું નહીં ગમતું. મને એમ થાય છે ક્યાંક ભાગી જાઉં. આ તો રાહ કોની જુઓ છો? અને શું વાતો કરતા હતા? ચકાગરી પડતા હતા? રિયા ભાભી મને પૂછતા હતા કે તમે એકલા ગોવા ફરી આયા તો કેવું રહ્યું એમ. તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં? હા, મતલબ ના, એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાતે નહીં કરવાની એમ ને? વાહ તમારો પ્રેમ જોજો, એટલી પ્રેમથી વાત ના કરી દેતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે. તે તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને? હાય તમને કેમ નહીં ખબર પડી? હવે તો મારે ઘર છોડીને ભાગી જ જવું પડશે. રિયા ભાભી લઈને જ ભાગી જવું ને. નીકળો. મમ્મી તું યાર લાફો મારી બહુ ખોટું કર્યું. હવે હું ઘર છોડીને હેડી, જ્યાર જ્યાં સુધી હું કાંઈ બનું નહીં ત્યાર જ્યાં સુધી ઘેર નહીં આવું. ભલે માં ભીખ માંગીને ખાવું પડે હું કોઈ, પણ હું ઘેર નહીં આવું. આલુ પરોઠા બનાયા હું. કેટલા ખાઈ તું? બે આપજે નાખે દહીં આપજે. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે, હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલે ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોતા લઈને આયા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ, હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં ભરતા, અને બીજાને કામ હોય ને તો દળમ દળ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ઘરના કહેવાય આપણા. કોણ છે ઘરના? નામ તો તમને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ઘરના કહેવાય આપણા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું, મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ.
અરે સાંભળો તો મારા મમ્મીનો ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે, જાણે 2 મહિને આવ્યો એવું કે છે. જવા દો ને, મારે તો તમને કઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું હોય નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના ના, વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારા જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારે મારા જોડે આ રીતે વાત કરવાની હોય તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગે? હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા. અને પેલી મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે. ખરો છે એકલા એકલા. વાતાવરણ સરસ છે નહીં? હા, મસ્ત વાતાવરણ છે. ચાલ ને ક્યાંક ફરવા જઈએ, બહુ મજા આવશે. ચોમાસાનું વાતાવરણ. આ વાતાવરણમાં તો ગીત ગાવાનું મન તો મન થાય છે. જાતી હું મેં જલ્દી સે જા. શું લેવા હોશિયારી મારતા હશો? ગીત ગાતા ના આવડતું હોય તો ના ગાતા હોવ તો બરોબર તો ગાયો ભાઈ. તે કીધું જાતી હું મેં કીધું જલ્દી સે જા. જલ્દી હે ક્યાં એવું આવો. બહુ ડાયા બનતા આવડે છે. जल्दी है क्या? એમે તમને કોઈ દિવસ તો મેં રોમેન્ટિક જોયા નહીં. સી ખબર થાવ છો કે નહીં? કોઈ તો કે मेरी मर्दानी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो। मैं जी भाई रिपोर्ट अच्छी मिले। રિયા ભાભી ને પહેલા. શું બોલ્યા તમે? શું બોલ્યા? અરે કઈ નહીં બોલ્યો ભાઈ, રામલીલા પિક્ચર નો ડાયલોગ બોલતો હતો. એ તો કોઈ મૂવી નો ડાયલોગ નતો લાગતો મને. અને શું આખો દિવસ બોલ કરતા હો છો? મોઢું એ નહીં થાકતું તમારું? મેં તને શું કીધું કે મસ્ત વાતાવરણ છે ચોમાસાનું, ચાલ ને માઉન્ટ આબુ ફરવા જઈએ રિયા ભાભીને લઈને. શું બોલ્યા તમે? અને મારે કશું નહીં આવું, એને લઈને જ તમે જાઓ અને 2 જણા ઉપરથી કૂદી જજો. પાછાવાની એ જરૂર નહીં. અને તો મસ્તી મસ્તીમાં જબરી આલી હો. એટલે લગન થઈ ગયા તોય તારે ભણવાનું નહીં પતતું? મેં લગન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતો. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને? એમને એમ વાંચવા જ કરું? શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું. અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે. અને ખબર તો પડતી નહીં, ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ? એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચ્ચી કે ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ ઓહો, આ તો વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. હું શું કહું, આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના, પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં બધું લખેલું નહીં એમ ને?
તમારા સામે ભાભી રહેવા આયા ને એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરી? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડાં? કશું ઢગલો કપડાં નહીં. અને જેટલા બધા કપડાં છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે. એક ના એક કપડાં પહેરીને ફરફર કરો છો ને તે લોકોએ તમારા કપડાં જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડાં પહેરીને વિડિયો અને ફોટો મૂકો ને. લેતા બેનપણી કે કપડાં લઈ આવીએ. મળ્યું કે નહીં જુઓ તો. અલ્યા ભાઈ 2 મિનિટ ઊભી રહીને જોવું તો શું. મેં તમને ચાલુ કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો. હવે શું લેવા જોવો છો? ના ના પણ તું કહું છું મને જોઈ લેવા દે ને. એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલ્લો કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલ્લો કર્યો છે. એનાથી વધારે નીકળે તો મારા તમને 5000 આપવાના. ઓવલ્યા જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને, તમે કોઈ દિવસ મારી વાત માની જા? તમે ડાયા થઈને 1000 ચાલ્લો કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો હશે. અરે એનો ભાઈ તો વ્યવહારુ છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ગુઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડા જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલ્લો કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 850 રૂપિયા લઈ આવું છું અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવે ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તાણા 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે. અને મેં શું ઊંધું ઊંધું કર્યું તો મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપ હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા 2 કપડા હોય છે, 2 કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતા તો બહાર આપી દેવા સારા. તો પેલા શું મારા 50 કપડા થતા હતા? તે મોંઘા પડતા હતા? મૂકો ને યાર તમારી વાતો. ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું તું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, સી ખબર શું દળાય છે મય. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહું, આ તો હું છું ને તે રહી. બીજી વાત ને તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને. આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. આજે તો તમારા જોડે ઝઘડો થઈ જશે. ઓહો, જાણે તું તો કાયમ માર જોડે ઝઘડો જ નહીં કરતી. ખોટી હોશિયારી ના મારો. અને મારો વાંક હોય જ નહીં, તમારો જ વાંક હોય છે. ભાઈ મારો સૌથી મોટો વાંક જ એ છે કે મેં તારા જોડે લગ્ન કર્યા અને લગ્ન પછી છે ને પુરુષનો જ વાંક હોય હંમેશા. તે નતા કરવા લગન વાંઢા રહેવું તું. અને કોને કીધું તું જાન લઈને આવવાનું?
ભાઈ હું તો મર્સિડીઝ સમજી લેવા આવ્યો તો અને ડમ્પરિયું ભટકાડી દીધું મને તારા ઘરના તે મને ક્યાં BMW મળી છે અને મારા નસીબમાં સાયકલ લખેલી છે. તે નતું આવું સાયકલ જોડે તારા ઘરના કહી દેવું તું મારી સાયકલ જોડે નહીં પડ્યું. પણ મને ક્યાં ખબર હતી કે આ સાયકલ ફેંકું નીકળશે અને સાયકલે BMW ના સપના બતાવ્યા. તું લખી રાખજે તારા માટે છે ને એક દિવસ હું BMW લાય અને તું જોતી રહી જાય. જોયું ને આજે ફેંક્યું ને તમે. ખરું ખાય એ પસ્તાય ના ખાય એ પસ્તાય. અરે હું શું કહું, મારે તમને કંઈક પૂછવું હતું પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહો, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો શું લેવા મજા લઉં છું મારી. અત્યારે લગન પછી તમે હફડા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલી છું લેવા ઝઘડા ઉધું છું. લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા તો હું પૂછું એ નહીં? પણ તું રિયા ન જઈને જાતે પૂછી લે ને જા, મારું મગજ બગાડ્યા વગર. ઓહો, રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ બહેરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. પણ તારા છે ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેવાનું જ નહીં. હું પણ તમે વાત ના કરશો, મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી. અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું તો જ આવવાનું. આ તો બોલવાનું હોય ને તાર બોલશે નહીં ને એમને એમ બક કરશે. મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું, મને તો તમારી બાજુમાં બેસતા બીક લાગે છે. પેલા કાકા રહી ગયા નહીં તો તમે તો ઉડાડી મૂકતા. ઉડી ગયા કાકા? અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું, શું મને નહીં દેખાતું હોય? કાકાનું મૂકો ને, આગળ ખાડો હતો તો મેં કીધું નહીતર ખાડામાં ઉતરી જતા. સાચી વાત છે હો. બાકી હું એકલો હોત ને આજે તો ખાડામાં જ પડત. એટલે ભાઈ આંધળો નહીં, હું મને દેખાય છે, આંખે પાટા બાંધીને નહીં ચલાવતો. તો હું એ જ કહું છું, આંખે પાટા બાંધા છો? શું આંખે પાટા બાંધો છો? એક મિનિટ બંધ નહીં રહેતી. પેલો થાંભલો જોજો, પેલી રિક્ષા જોજો, પેલી ગાડી જોજો. અલ્યા તારો બાપો આંધળો છે? બસ વધારે પડતું ના બોલશો. શું વધારે પડતું ના બોલશો? અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને, ગાડી ધીમે ચલાવો ને. અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો? મેં તો થાંભલો જોયો તો, પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે? બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ. આ તો સારું થયું કે થાંભલો હતો, બાકી કૂવો જ ન તો કૂવા ભેગો થઈ જાત. શું થયું? ફોન ખોવાઈ ગયો ને એનું બહુ દુઃખ થાય છે. અરે ભલે ખોવાઈ ગયો, નવો લાવીશું એમ. આજે મારે છે ને બહારનું કંઈક નવું ખાવું છે. હા તો તમે કહો એ બનાવી દઉં. પંજાબી ખાશો? ચાઇનીઝ? વાગી જાય, મોડું થશે તો સુઈ જાય. હા કઈ નહીં, હું સુઈ જઈશ, તમે પણ આવીને સુઈ જજો, પછી સવારે નોકરી